ગુજરાત સરકારના પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા કચ્છ જિલ્લામાં હિન્દુ મુસ્લિમ એકતાના પ્રતીક એવા હાજી પીર વલીની દરગાહ અને મહેસાણા જિલ્લામાં પ્રખ્યાત મીરા દાતારની 2 દરગાહ માટે માતબર રકમની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે। આવું પહેલીવાર બન્યું છે કે યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા મુસ્લિમ સમાજના ધાર્મિક સ્થળ માટે નાણાંની ફાળવણી કરવામાં આવી હોય। પ્રવાસન વિભાગ હેઠળ કાર્યરત યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા આગામી 5 વર્ષમાં હાજી પીર દરગાહના વિકાસ માટે 20 કરોડ અને મીરા દાતાર દરગાહના વિકાસ માટે 15 કરોડ રૂપિયાની ભલામણ કરી છે। વર્ષ 2024-25ના બજેટમાં હાજી પીર દરગાહના વિકાસ માટે જરૂરી ગ્રાન્ટ ફાળવવા દરખાસ્ત કરવામાં આવી છે। કચ્છમાં આવેલી હાજી પીર દરગાહે દર વર્ષે મોટી સંખ્યામાં યાત્રાળુઓ આવે છે। હાજી પીર વલીએ ગાયોની રક્ષા માટે કુરબાની આપી હિન્દુ મુસ્લિમ એકતાની મિસાલ કાયમની માટે સ્થાપિત કરી હતી। કચ્છના હિન્દુ અને મુસ્લિમ બંને સમાજના લોકો હાજી પીર વલી પ્રત્યે આસ્થા અને આદરભાવ વ્યક્ત કરે છે। નોંધનીય છે કે હાજી પીર દરગાહને યાત્રાધામ વિકાસ બોર્ડમાં સમાવવા અનેક વખત રજૂઆત કરવામાં આવી હતી। લોકોની લાગણીને માન આપીને હાજી પીર દરગાહના વિકાસ માટે સરકારે રસ દાખવતા નિર્ણયને આવકાર મળી રહ્યો છે। પ્રવાસન સર્કિટ પર દરગાહના વિકાસની કામગીરી હાથ ધરવામાં આવશે તો તેનાથી સ્થાનિક રોજગારી સહિતની તકો ઊભી થવાની સંભાવના પણ